નમસ્કાર કરદાતાઓ અને રોકાણકારો, આજના ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પેન અને આઈટીઆરની બિલકુલ ડીપમાં વાત કરવાના છીએ. આ બંને દસ્તાવેજોના નિયમો અને તેની જબરદસ્ત ઉપયોગિતા સમજવી આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આ માત્ર કોઈ કાગળ કે પ્લાસ્ટિકના ટુકડા નથી, પણ આપણી આધુનિક નાણાકીય વ્યવસ્થાનો એકદમ મજબૂત પાયો છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. શરૂઆત કરીએ આપણા પહેલા ટોપિકથી, ધ પાવર ઓફ પેન. પેન એટલે કે પરમેનન્ટ અકાઉન્ટ નંબર. આ માત્ર એક આઈડેન્ટિટી કાર્ડ નથી, પણ આપણા બધા જ આર્થિક વ્યવહારોની એક માસ્ટર કી છે. શું તમને ખ્યાલ છે કે એક નાનકડું પેન કાર્ડ 50થી વધુ અલગ અલગ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે? હા, સાચું સાંભળ્યું. આ 50 ઉપયોગોને આપણે 6 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ: બેન્કિંગ, ટેક્સ કમ્પ્લાયન્સ, બિઝનેસ, પ્રોપર્ટી, ઇન્વેસ્ટમેન્ટ અને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન. વિચાર કરો, માત્ર ને માત્ર બેન્કિંગ સેક્ટરમાં જ તેના 10 અલગ અલગ ઉપયોગ છે. આ આંકડો જ બતાવે છે કે પેન કાર્ડ કેટલું પાવરફુલ છે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે જો તમારે કોઈ પણ મોટો નાણાકીય વ્યવહાર કરવો હોય તો પેન કાર્ડ બિલકુલ ફરજિયાત છે. મોટું રોકાણ કરવું હોય, કોઈ નવી પ્રોપર્ટી ખરીદવી હોય કે બેંકના રોજના અગત્યના કામકાજ હોય. સિમ્પલ ભાષામાં કહું તો અત્યારની ફાઇનાન્શિયલ સિસ્ટમમાં પેન કાર્ડ વગર એક ડગલું પણ આગળ વધવું અશક્ય છે. હવે વાત કરીએ આપણા બીજા મુખ્ય પિલરની, આઈટીઆરના 50 ઉપયોગો. ઇન્કમ ટેક્સ રિટર્ન એ માત્ર સરકારને ટેક્સ આપવાનો રિપોર્ટ નથી, પણ તમારી આર્થિક સદ્ધરતાનો એક સૌથી સોલિડ પુરાવો છે. જુઓ, પેન કાર્ડની જેમ જ આઈટીઆરની તાકાત પણ ખૂબ મોટી છે. તેના 50 અલગ અલગ ઉપયોગો છે, જેને આપણે ઇન્કમ પ્રૂફ, લોન, વિઝા, બિઝનેસ ગ્રોથ, ટેક્સ બેનિફિટ અને લીગલ યુઝ એમ 6 કેટેગરીમાં સમજી શકીએ. એટલે કે આઈટીઆર માત્ર ટેક્સ રિટર્ન નથી, પણ તમારી એક કમ્પ્લીટ ફાઇનાન્શિયલ શિલ્ડ છે. જો તમારે લાઈફમાં મોટા ગોલ્સ અચીવ કરવા હોય તો આઈટીઆર સૌથી બેસ્ટ ટૂલ છે. માની લો કે તમારે હોમ લોન કે કાર લોન લેવી છે, અથવા વિદેશ જવા માટે વિઝા પ્રોસેસ કરવી છે, તો બેંક અને એમ્બેસી સૌથી પહેલાં તમારું આઈટીઆર જ માંગશે. અને હા, તમારો કપાયેલો ટેક્સ એટલે કે રિફંડ પાછું મેળવવું હોય તો પણ આઈટીઆર ભરવું બિલકુલ અનિવાર્ય છે. આગળ વધીએ આપણા ત્રીજા અને ખૂબ જ ક્રિટિકલ મુદ્દા પર, આઈટીઆર યુની ટાઈમલાઇન અને પેનલ્ટીઝ. જો તમે તમારું રેગ્યુલર આઈટીઆર ફાઇલ કરવાનું ચૂકી ગયા છો, તો હવેના નિયમો થોડા કડક અને ધ્યાન માગે તેવા છે. તો આ આઈટીઆર યુ શું છે? અપડેટેડ રિટર્ન એક એવી સિસ્ટમ છે જે તમને તમારી જૂની ભૂલો સુધારવાની કે ચૂકી ગયેલી ઇન્કમ બતાવવાની છેલ્લી તક આપે છે. પણ એક વાત સમજી લેજો, આ લાઇફલાઇન એકદમ કડક શરતો અને આકરા દંડ સાથે આવે છે. મફતમાં કંઈ નથી મળતું. આ અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે આપણને ચોક્કસ 4 વર્ષનો સમયગાળો મળે છે. 2022-23થી લઈને 2025-26 સુધીની આ ટાઈમલાઇન સ્પષ્ટ બતાવે છે કે સમયસર એક્શન લેવું કેટલું જરૂરી છે. જો આ વિન્ડો ચૂકી ગયા તો પછી રિટર્ન ફાઇલ કરવાનો કોઈ રસ્તો નથી બચતો. અને હવે પેનલ્ટીની વાત કરીએ તો આ આંકડા ખરેખર ડરાવના છે. પહેલા વર્ષે 25% દંડ હોય છે, જે સીધો વધીને બીજા વર્ષે 50%, ત્રીજા વર્ષે 60% અને ચોથા વર્ષે તો છેક 70% સુધી પહોંચી જાય છે. સાદી ભાષામાં કહું તો જેટલો વધારે સમય બગાડશો, ખિસ્સા પર એટલો જ વધારે અને ભયંકર બોજ પડશે. હવે આવીએ આજના સૌથી ચર્ચાસ્પદ અને હાઈ સ્ટેક મુદ્દા પર, આધાર અને પેન કાર્ડનું ફરજિયાત લિંકિંગ. આ બાબતમાં જરા પણ બેદરકારી બહુ ભારે પડી શકે છે. જો તમારા આ બંને ડોક્યુમેન્ટ્સ એકબીજા સાથે લિંક નથી, તો સરકારી ભાષામાં તમારું પેન કાર્ડ સીધું જ ઇનઓપરેટિવ એટલે કે નિષ્ક્રિય થઈ જાય છે. આનો સિમ્પલ મતલબ એ છે કે તમારું કાર્ડ હવે માત્ર એક પ્લાસ્ટિકનો ટુકડો બની ગયું છે, જે ક્યાંય ચાલી નહીં શકે. હવે જો પેન નિષ્ક્રિય થઈ ગયું હોય તો તેને ફરીથી ચાલુ કરવા માટે 3 સ્ટેપની એક પ્રોસેસ ફોલો કરવી પડે છે. પહેલાં તો આ ભૂલ સ્વીકારો, ત્યારબાદ સરકાર દ્વારા નક્કી થયેલો 1000 રૂપિયાનો દંડ ભરો અને ફાઇનલી લિંકિંગની પ્રોસેસ પૂરી કરો. આટલું કર્યા પછી જ તમારું પેન ફરીથી કામ કરતું થશે. જો કોઈ એમ વિચારે કે નહીં લિંક કરું તો શું ફરક પડશે, તો જાણી લો કે પરિણામ બહુ ગંભીર છે. એક ઇનઓપરેટિવ પેન સાથે તમે આઈટીઆર ફાઇલ નહીં કરી શકો. તમારા પર ડબલ ટીડીએસ અને ટીસીએસ કપાશે, બેંકના કામકાજમાં મોટી અડચણો આવશે અને સ્ટોક માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર પૂરો પ્રતિબંધ લાગી જશે. એટલે કે તમારું આખું ફાઇનાન્શિયલ સ્ટેટસ ફ્રીઝ થઈ જશે. તો આખરે આખી ગેમ શું છે? આને એકદમ સરળ ફોર્મ્યુલાથી સમજીએ. પેન એ તમારી ફાઇનાન્શિયલ આઇડેન્ટિટી એટલે કે આર્થિક ઓળખ છે,
અને આઈટીઆર એ તમારો અકાટ્ય આર્થિક પુરાવો છે. આ બે વસ્તુઓ ભેગી થઈને તમારો આખો ફાઇનાન્શિયલ બ્લુપ્રિન્ટ તૈયાર કરે છે. જો તમારે તમારા આ નાણાકીય દસ્તાવેજોનું સ્માર્ટલી અને સુરક્ષિત રીતે મેનેજમેન્ટ કરવું હોય તો પીએનપી પટેલ એન્ડ કંપની જેવા એક્સપર્ટ્સનું માર્ગદર્શન બહુ જ કામ લાગી શકે છે. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.